સુરત મહાનગરપાલિકા કમિશનર અને મેયરશ્રીએ રિંગ રોડ સ્થિત એનટીએમ માર્કેટના વેપારીઓ સાથે આગામી આવી રહેલી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈને મીટિંગ કરી હતી અને ખાસ સૂચના વેપારીઓને આપીને તકેદારી રાખવા પણ જણાવ્યું હતું। હાલ કોરોના દિવસે ને દિવસે બેકાબુ બની રહ્યો છે। રોજે રોજ 500ની આસપાસ પોઝિટિવ કેસો પણ આવી રહ્યા છે। જેથી સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાણી તથા મેયર હેમાલી બોઘાવાલાએ બુધવારે સાંજે રિંગ રોડ સ્થિત એનટીએમ માર્કેટના વેપારીઓ સાથે મીટિંગ કરી જણાવ્યું હતું કે આવનારી હોળીના તહેવારમાં કોઈ ઉજવણી નહીં કરી, સાથે માર્કેટમાં બધા જ વેપારીઓને ધ્યાન રાખવાનું કે દુકાને આવતા ગ્રાહકો તથા કર્મચારીઓ માસ્ક પહેરે। ત્રણ વસ્તુ માટે અપીલ કરવામાં આવ્યું છે। માસ્કનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે, માસ્કનું અમલીકરણ માટે તમામ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો પોતે જવાબદારી લઈને પોતે કાર્યવાહી કરે એ ઈચ્છનીય છે। એ રીતે એક સૂચના આપવામાં આવ્યું છે। સેકન્ડ, 45 વર્ષથી ઉપરના તમામ માર્કેટમાં કામ કરતા લોકો 1 એપ્રિલથી અચૂકપણે વેક્સિનેશન કરી લે એ એક બીજા અપીલ છે। ત્રીજા, કોઈ પણ સ્નેહ મિલન કાર્યક્રમ જે છે અત્યારના સંજોગોમાં નહીં કરી અને ખાસ કરીને ધૂળેટી દરમિયાન માસ્ક જે છે એ માસ્કમાં પાણી પડે તો એનું માસ્કનું જે કોઈ એનું વેલ્યુ છે એ રહેતું નથી। એટલે ખાસ કરીને આવા સંજોગોમાં આપણે રંગ અને પાણીનું યુઝ ના કરીએ એ પ્રકારે એક 3 વસ્તુ વિનંતી કરવામાં આવ્યું છે। સોશિયલ ડિસ્ટન્સ રાખે, હાથ સેનિટાઈઝ કરે તેમજ 45થી વધુ ઉંમરના વ્યક્તિઓ કોરોનાની રસીનો ડોઝ અવશ્ય લે વગેરે તેમને જણાવ્યું હતું। અસર સેટા સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।